ડભોઈના વસઈ ગામે વરસાદે કહેર વર્તાવ્યો છે। વરસાદથી ડાંગર અને જુવારનો પાક પલળી ગયો છે। 1500 વીઘામાં જુવારના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। તો જુવારનો પાક જે ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો હતો તે પાક પલળી ગયો છે, જેના કારણે વધારે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ ડભોઈથી આપને બતાવી રહી છે। ડભોઈના વસઈ ગામે 1500 થી 2000 વીઘામાં કમોસમી વરસાદના પગલે જુવાર અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। ગઈકાલે સાંજે પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। હજારો વીઘામાં ઉનાળુ પાક ડાંગર અને જુવારમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ ડભોઈ તાલુકાના જે વસઈ ગામે છે ત્યાં ડાંગરના પાકને પણ ઘણું મોટું નુકસાન થયું છે। ગઈકાલે રાત્રે જે મોડી રાત્રે વરસાદ પડ્યો તો કમોસમી, જેના કારણે 1000 થી 1500 વીઘાની અંદર જે ઉનાળુ પાક છે, ડાંગર તૈયાર થયેલો પાક છે, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જોઈ શકો છો જે રીતે ડાંગરનો પાક છે તે હાલ પાણી ભરાયા છે અને આ ડાંગર હવે તદ્દન ફેલ થઈ ગઈ છે। ખેડૂતોને હવે એવું છે કે આ નુકસાનનું વળતર કોણ આપશે તેનો પણ એક અહીંયા સવાલ છે। પરંતુ જે ડાંગર છે તે અહીંયા પાણી ભરાયા છે અને ખેડૂતો હવે ગુહાર લગાવી રહ્યા છે કે આ ઉનાળુ પાક અમારો જે છે બહુ મોટો ખર્ચો કરેલો હતો અને તેને નુકસાન થયું છે। આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું ને તેમને જ પૂછીશું કે તેમની દયનીય હાલત અને તેમને વળતર ચૂકવશે સરકાર, તે પણ એક સવાલ છે। અહીંયા આપણી સાથે ખેડૂતો જોડાયા છે, શું કહેવું છે એમનું જાણીશું। 13મી મેના રોજ વરસાદનું જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો એમાં 1000 થી 1500 વીઘા જમીનમાં ડાંગરનો પાકને બહુ જ નુકસાન થયું છે અને તૈયાર માલ હતો અને સાથે સાથે જુવારનો પાક પણ બધો વેર વિખેર થઈ ગયો। વાવાઝોડું હતું ને વરસાદ હતો તો ખેડૂતો માથે હાથ દઈને રોવે છે અને સરકારને અમારી નમ્ર અરજ કે આમાં MSPના ભાવમાં આ લે વસ્તુ ડાંગર ને જુવાર, કારણ કે હવે વરસાદ પડ્યો એટલે જુવાર પર થોડી ઇફેક્ટ થાય ને એ કાળો માલ પડે, તો પુરવઠા વિભાગની જે ખરીદી ચાલે છે એમાં એ રજૂઆત કરી સરકારશ્રી તેઓને સમવિષમ માલ હોય તો લે અને વળતર ચૂકવે સરકાર, એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।